અમદાવાદની વર્લ્ડ હેરિટેજ ઓળખ જાળવવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો। હવે વોલ સિટી અને તેના 200 મીટરના બફર ઝોનમાં કોઈપણ સરકારી કે ખાનગી ડેવલપમેન્ટ માટે હેરિટેજ ઇમ્પેક્ટ એસેસમેન્ટ ફરજિયાત બનશે। માર્ચ 2026માં યુનેસ્કોની ટીમની મુલાકાત બાદ તંત્રે આ કડક વલણ તે અપનાવ્યું છે। HIA મંજૂરી વિના નવા પ્રોજેક્ટ્સ કે રિનોવેશનને પરવાનગી નહીં મળે। 6 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ઇમારતોની ઊંચાઈ અને ઢાંચામાં એકરૂપતા જળવાય તે માટે એક્સપોર્ટની પેનલ બનાવવામાં આવશે। હાલ આવા તમામ કામો પર બ્રેક લગાવી નવી પોલિસીને આખરી ઓપ અપાઈ રહ્યો છે। કોઈપણ બાંધકામ જ્યારે બી કરવામાં આવતું હોય હેરિટેજ પ્રોપર્ટી સિવાયની પ્રોપર્ટીમાં પણ તો ખાસ કરીને આ પ્રકારનું બાંધકામ જે છે એ હેરિટેજના જે આપણા OUV કહેવાય છે ઓરિજિનલ યુનિક વેલ્યુઝ એના સંલગ્ન થઈને કામગીરી થાય તે માટે હેરિટેજ ઇમ્પેક્ટ એસેસમેન્ટ કરાવવા માટે યુનેસ્કો દ્વારા સજેસ્ટ કરવામાં આવેલું છે।